હિમાંશુ ઓકે છે બધું? પૂછી ડગલા ભરવા પડે જો. એક પોઈન્ટ ઉપર મને એવું થયું કે મને કંઈક થઈ જશે. જય શ્રી કૃષ્ણ. અહીંયા સેન્ડવિચની તૈયારી મળી છે થવા, કારણ કે અમે લોકો જવાના છીએ યુંગફ્રુ અને અત્યારના વાગ્યા છે સવારના 5:45. હજી બાકીના બધા સૂતા છે. અમે 3 જણ ઉઠ્યા છીએ તો કીધું સેન્ડવિચ રેડી કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. જો બધા તો હા નોર્મલી એક પરેશ જ હોય કિચનમાં. આજે પરેશભાઈ ચા બનાવશે બસ. આજે 4 જણ છે. હે હિમાંશુ 4 જણ છે અને ઓબ્ઝર્વ કરીને પરેશ બનાવે. નોર્મલી હિમાંશુ બનાવતો હોય ચા. હવે થોડા દિવસ પરેશને લાભ આપીએ ને, લાઈક આઈ મીન ઘરે તો હિમાંશુ નાખતી જ પીવાની ને પરેશ, એટલે હું તને લાભ આપું છું. થોડું ખુલ્લું પાડે બોલો ને, મને ગરમી થાય, પરસેવો વળી ગયો તો. એ તમે બે ઇન્ડિયા જઈને બનાવજો પાછી ચા. એવરીવન રેડી? બધા રેડી? યસ. અમે લોકો આજે જઈએ છીએ હિમાંશુ યુંગફ્રુ. એનું પ્રોનાઉન્સિએશન જબરજસ્ત છે. યુંગફ્રુ કહેવાય, જાંગફ્રુ કહેવાય. આપણે ગુજરાતી વાળા બધા જેટલા બી મળે મને જુંગફ્રુ છે. જુંગફ્રુ જઈએ છે જે યુરોપનું છે ને હાઈએસ્ટ એક્સેસિબલ પોઈન્ટ છે. 3454 મીટરની હાઈટ ઉપર આવેલું છે અને ત્યાં જવાના 2 રૂટ છે. એકચ્યુઅલી ઇન્ટરલેકન તમે જઈ શકો, ત્યાંથી ઇન્ટરલેકનથી ટ્રેન સર્વિસીસ યુઝ કરવાની અને ગોન્ડોલા સર્વિસ. અને બીજો ઓપ્શન છે ગ્લેનવેલ, જે આપણે યુઝ કરીએ છીએ અત્યારે. એટલે ઇન્ટરલેકનથી ગ્લેનવેલનું ડિસ્ટન્સ 17 કિલોમીટર છે. એટલે આપણે ત્યાં જઈએ છીએ પહેલાં અને ત્યાંથી આપણે ટ્રેન કે ગોન્ડોલા લઈશું. એમાં બે ટાઈપના તમને ટિકિટ હોય. એક્સપ્રેસ હોય મોકલો તમને ગોન્ડોલા, અને પેલું હોય સોરી એક્સપ્રેસ ને નોર્મલ. એમાં ગોન્ડોલા અને ટ્રેન સર્વિસીસ યુઝ કરી શકો. બંને તમે ચૂઝ કરી શકો ટુ ગો એન્ડ કમ બેક. અને કંઈક ઓલું હાફ પ્રાઇસ જેવું છે ને એમાં ટ્રાવેલ ટિકિટ લઈએ? હા, જો તમે સ્વિસ આવતા હોય તો સ્વિસ હાફ ફેર ટિકિટ લઈ લેવાની પર પર્સન. અધરવાઇઝ એ આ ટિકિટો બહુ બધી એક્સપેન્સિવ હોય છે ટ્રાન્સફરની. તમે ઝુંગફ્રુ જાઓ તો અરાઉન્ડ 250 થી 270 સ્વિસ ફ્રાંકની ટિકિટ હોય. પણ જો તમે એડવાન્સમાં હાફ ફેર લીધું હોય ને તો એ ટિકિટ અડધી થઈ જાય તમારી. એટલે લાઈક કિડ્સ ફ્રી જેવું થઈ જાય. કિડ્સ પાછા અંડર 16 ફ્રી હોય છે. અને જે અમને જે પડ્યું હતું હાફ ફેર ટિકિટ એ અરાઉન્ડ 110 પાઉન્ડમાં પડી હતી પર પર્સન. એટલે એ હાફ ફેર અહીંયા જ વસૂલ થઈ જાય તમારું. 110 પાઉન્ડ અહીંયા જ વસૂલ થઈ જશે એક જ ટ્રાન્સફરની અંદર. અને બીજા બધા તમે યુઝ કરી શકો બીજી જગ્યાએ. સ્વિસમાં કોઈ પણ એટ્રેક્શન હોય એ બધામાં હાફ પ્રાઇસ થઈ જાય તમારે. અને સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ સિટી છે ને બર્ન, એની નજીક જ છે. લાઈક 80 કિલોમીટર એવું કંઈક જ છે. 80 કિલોમીટર. હા, 80 આપણે જે રેટ શટલ ત્યાંથી 210 કિલોમીટર જેવું છે. એટલે અરાઉન્ડ 2 કલાક 2.5 કલાકનું ડિસ્ટન્સ છે અહીંથી. તો હવે આપણે લોકો મળ્યા ત્યાં યંગફ્રુમાં. બોલ શું યંગફ્રુ કે જંગફ્રુ કે રેખાબેન કે એમ જંક ફૂડ. બરાબર ને? આપણી જર્ની છે ને બહુ અર્લી ચાલુ કરી છે. 6 વાગે તો બધા ઉઠી ગયા હતા, 5:30 વાગે ઉઠ્યા હતા. હા, અને અમે લોકો અત્યારે કેટલા 7:15 ની આજુબાજુ નીકળી ગયા. કારણ કે જેટલા તમે વહેલા પહોંચો એટલે તમને વધારે ટાઈમ મળે. એટલી ઉપર તમારે જે પીક ઉપર 3-4 કલાક તો સ્પેન્ડ કરવા જ જોઈએ. એમ કહીએ ને કે યુરોપની હાઈએસ્ટ ટ્રેન સર્વિસ. જો અહીંયા મસ્ત મકાઈનું ફાર્મ છે અને રેખાબેનને તોડવા જવા છે મકાઈ. રેખાબેન જાતો અમને તોડીને અમને બધાને ખવડાવી જા આજે. આ બધા ના પડે હું તોડી 10 ડોડા બેનો ફેર પડે. મહેમાન આવ્યો તો એટલું જ ખાય જ ને. ઈ બરાબર. ઈ વાત બરાબર છે. સ્વિટ્ઝરલેન્ડના મહેમાન કહેવાય આમ તો આપણે બધા. હાલ જોઈ આવીશ કેવી મકાઈ છે. ઓલા બસી દલા તરવાડી ભૂતને પીપળો મળી જાય જેમ. હા રેખાબેન, દલા તરવાડીની જેમ કરવાનું. રીંગણા લો એમ વાડીને પૂછી લો છે રીંગણા યા માલિક પૂછે કે હોય તો પૈસા લે નો હોય તેમ લે. ના એ તો હું કઈક રીંગણીને જ પૂછે કે રીંગણા લઉં એ કે લઈ લે 2-4 એ કે વાડી રીંગણા લઉં 2-4 ની વાડી શું છે દલ્લાતર વાડી એ કે રીંગણા લઉં 2-4 લઈ લે હું કઈક 10-12 એ કે
એટલે કહું કે 2-4 હું 10-12 લઈ 10-12 લઈ લે. અમે લોકો હવે સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ સિટી બર્નમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. ઇન્ટરલેકન નું બોર્ડ આવી ગયું બ્રિજ બજાર ઇન્ટરલેકન નીચે જ જવાનું આપણે ઇન્ટરલેકન છે ને વચ્ચે છે આ બાજુ લેક છે આ સાઈડ લેક છે વચ્ચે ઇન્ટરલેકન એટલે મારા હિસાબ મને એવું લાગે છે કે બંને બાજુ લેક અને વચ્ચે સિટી એટલે ઇન્ટરલેકન સિટી પડ્યું હશે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર છે. આ ચોખ્ખું ખોટું ભગવાન જાણે જઈને ખબર પડે. એન્ટર થાય ને ત્યાંથી આ પહેલી એવી લાંબી ટનલ આપણને મળી છે બોલો 2.1 કિલોમીટરની છે બોલો અને સ્પીડ લિમિટ અહીંયા 80 કિલોમીટર પર આવર છે. હા તો અત્યાર સુધીની આપણે લાંબામાં લાંબી ટનલ છે. સિંગલ એક જ આ બધી પર્વતમાળાઓ યુરોપની અંદર છે ને એ આલ્પ્સની પર્વતમાળાઓ છે જે આપણે સ્ટડી કરતા ત્યારે એવું વાંચ્યું હતું મેં એટલે સાચું કે ખોટું બહુ મને ખબર નથી અત્યારે આઈ થિંક આલ્પ્સની પર્વતમાળા હોવી જોઈએ. અને આપણે ઇન્ડિયામાં હિમાલયની. તો એ અમે લોકો હવે ઇન્ટરલેકનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. જો આ છે એ ઇન્ટરલેકન સ્ટેશન છે, ટ્રેન સ્ટેશન. અહીંથી ટ્રેન જશે ગ્રિન્ડેલવાલ્ડ અને ત્યાંથી આપણે કેબલ કાર યા ટ્રેન લઈને યાનફ્રુ જઈ શકીએ. એટલે અહીંથી 2 એક્સેસ છે. તમારે કાર લઈને આવતા હોય તો ઇન્ટરલેકન કાર પાર્કમાં કરી અને અહીંથી ટ્રેન તમે લઈ શકો, યા પછી ડાયરેક્ટ ગ્રિન્ડેલવાલ્ડ જવાય, ત્યાં કાર પાર્ક કરી અને યુ કેન ટેક કેબલ કાર ઓ ટ્રેન ટુ રીચ યાનફ્રુ. કેટલો સુંદર નજારો છે. આગળ ટ્રેન જઈ રહી છે, બાજુમાં આપણી કાર જઈ રહી છે, ઉપરથી તમને બરફવાળો પર્વત દેખાઈ રહ્યો છે. આ ટ્રેન છે જે ઇન્ટરલેકનથી સ્ટાર્ટ થઈ અને જશે ગ્રિન્ડેલવાલ્ડ અને ગ્રિન્ડેલવાલ્ડથી આગળ કાર ના જઈ શકે. તમારે યાનફ્રુ જવું હોય તો ગ્રિન્ડેલવાલ્ડ પાર્ક કરવી પડે કાર અને ત્યાંથી ટ્રેન સર્વિસીસ ઓ કેબલ કાર લેવાની. સામેથી બીજી ટ્રેન આવી. આવી રીતે સ્કેન કરવાનું અને અંદર આવવાનું. તમે એડવાન્સમાં ટિકિટ લઈ લીધી હોય ને. Now the kids. વાંધો નહીં. Come on, wait. એટલે તો સિક્યુરિટી વાળા તો શું કે ડ્યુટી કરે છે અત્યારે. શું સિક્યુરિટી ડ્યુટી કરવા પડે છે બસ. પણ આપણા માટે કરી રહી ને. આપણા માટે કર્યું મેં પાછળનો ગ્રુપ લાગવગ તો ચલાવી જ લેવાની. હા એટલે કહું કે બરાબર કામ કરવાનું. ઓકે, બેહો બેસી ગયા છે હવે બસ એ બધા. બંધ કરતો. ચલો કેમ જાવ ઉભા રાખી દઉં એ ઉભા રહો બહાર અંદર તમને એટલે તો કીધું હતું કે આપણે જઈએ તો આજુબાજુ વાળા નહીં એ લોકોને ઓલ ધી ક્રેડિટ ગોઝ ટુ મી. કોઈ આમ તાળીઓ તો મેં બધું કરાવડાવ્યું આ બધું. બધું કરાવડે પણ આઈડિયા મારો તો એ વસ્તુ નો નહીં કઈ ક્રેડિટ વાળી પણ કરાવવું એ મેઇન વસ્તુ હતી. ધંધો લાગી જાય અને હતા પાછા 4-5 જણો આગળ વાળા ઈ 4 જણા હતા ને 4 જણા હેરાન થવા મરી રહ્યા ગયા. આપણે. આ આપણું લાસ્ટ સ્ટોપ હતું બાય રોડ. અહીંથી તમે આગળ ના જઈ શકો યાનફ્રુ માટે બાય કાર. એટલે અહીંયા કાર તમારે કાર પાર્ક કરવી જ પડે. હવે અહીંથી આપણે કેબલ કાર લીધી. બેસ જાઓ, હું આમાં ફંબલ થઈ ગયો છું. ઓકે, અહીંથી હવે છે ને 2 વે છે, એક્સપ્રેસ વે અને સ્ટાન્ડર્ડ વે. એક્સપ્રેસ ઇઝ લાઈક
કેબલ કાર જે આપણે લીધી છે અને રિટર્નમાં આપણે લઈશું સ્ટાન્ડર્ડ ટ્રેન રાઈડ. હવે ગ્રિન્ડેલવાલ છે ને એ લાસ્ટ સ્ટોપ છે આપણે અહીંયા યાનફ્રુ જવા માટે, વિચ ઇઝ લાઈક ટોપ ઓફ ધી એક્સેસેબલ પીક 3545 મીટરનું. ગ્રિન્ડેલવાલથી જ જવું પડે અને બાય ટ્રેન તમે આવો તો ઇન્ટરલેકથી બી તમે ટ્રેન લઈ શકો અને ગ્રિન્ડેલવાલથી બી ટ્રેન લઈ શકો, ગ્રિન્ડેલવાલ સુધીની ટ્રેન લઈ શકો. રેખાબેન ફૂલ એન્જોય કરી રહી છે. દિલીપ કુમાર જો ચેલેટ જ ચેલેટ. એક સાઈડ એવું છે કે બધા એક સાઈડ નહીં આવવાનું. એક સાઈડ ના ઉભર Seriously? હા એટલે જ થયું છે એવું. ઓ ડોન્ટ કમ એવરીબડી વન સાઈડ. તમારો પડી ગયો બસ. એક કામ કરો, હું ફોટો પાડો. પેલી સાઈડ જતા રહ્યો ને બીજા જેનો કરીને બાજુ આવો. તમે હાલો ચલો ઉતરો ઉતરો. અમે લોકો હવે રોપવેમાંથી બહાર નીકળ્યા છીએ. એક જ જાણતા હોય. भाई साहब लाइन में रहिए, लाइन में रहिए. ओ बहन जी आवाज आप. પેલામાં ખરેખર આપણે એવું થયું કે આમ કરે ડરી ગયા હતા લોકો. ભાઈ સાહેબ લાઈન માં એટલે બધા લાઈન આખી લાઈન પેલી બાજુ પડી જાય. પણ વાત તો ક્યાંની કરે છે એ તો કે. આપણે હરિદ્વાર ગયા હતા ત્યારે. અને ત્યાં કઈ જગ્યાએ ગયા હતા આપણે? એમ માઉન્ટેન ઉપર જ જવાનું હતું ને કંઈક. માતાજીનું મંદિર હતું. માતાજીનું મંદિર કંઈક સમથિંગ ચૌ ઉપરથી હતું પણ મને નથી યાદ. હતું કે ચામુંડામાં બહુ મજા આવી પડે, જબરદસ્ત. એ તો દિલીપ કુમારે જબરા ઓલા ખબર 2 લાઈન કરાવડાવી હતી દિલીપ કુમારે, યાદ છે તમને? સીડીની અંદર ઉપર જતા ત્યારે. એક પોઈન્ટ ઉપર આવ્યા ઉપર, હવે અહીંથી હવે પાછું ચેક ઇન કરીને ટ્રેનમાં જવાનું પાછું ઉપર. જોતી આ બાજુ. બધા ટ્રેનમાં બેસી ગયા છે. અમે ટ્રેનમાંથી ઉપર હવે જવાના છીએ. ટેક ઓફ થવાનું હોય ને એને જેવું ફીલ થયું ને. ટ્રેન છે ને 5 મિનિટ ઊભી રહેશે. એક વ્યૂ પોઈન્ટ છે અહીંયા, એક વ્યૂ પોઈન્ટ છે. તમે 5 મિનિટ ટ્રેન ઊભી રહેવાની છે. તો અમે લોકો બહાર નીકળ્યા છીએ જોવા માટે.
અમે લોકો ટ્રેનની બહાર નીકળી ગયા છીએ. એમ જ હોય રાજુભાઈ. કોને ઠંડી લાગવા મળી? જેકેટ ને જેકેટ પણ વાહ ક્યાં વાત છે. જો આ ટ્રેન સ્ટેશન છે યાંગફ્રુ ટ્રેન સ્ટેશન 1912માં બનીને રેડી થયું છે 1912 અને આ અહીંયા છે ને યાંગફ્રુમાં હાઈએસ્ટ ચોકલેટ શોપ છે, વોચ શોપ છે, પોસ્ટ ઓફિસ છે, ઇટ્સ હાઈએસ્ટ ઇન ધ યુરોપ. અને અહીંયાથી યંગફ્રુમાંથી 21 કિલોમીટર લાંબી એક આલ્સ પણ દેખાય છે. તો આ એની અમુક કેરેક્ટરિસ્ટિક છે. પર્વતમાળા ઇન શોર્ટ. આલ્સ પહોંચી ગયા છે ઓલમોસ્ટ. બહાર નીકળીએ છીએ ગ્લેશિયરમાં જવા માટે. અને સ્કાય નીચે હોય ને એવું લાગે. પાછળથી જો આ બાજુ જો આપણે ઉપર હોઈએ ને સ્કાય નીચે હોય ને એવું. આ મસ્ત કડક છે. ફૂટબોલ રમો હાલો બધા. હાલો વાગે આવો તો, આવો તો. આપણે રમતા ક્લિપ પાડી રમતા બોલી ક્લિપ હોય કાઢો હોય कैसे ले कम ऑन आवाज रेडी बाजू आवाज रेडी बाजू બધા રેડી થઈ ગયા છે. આવું છે ફોલાફોલ ચિપ્સ અને પાસ્તા. ચલાવો ચારો બધા. દિલીપ કુમાર વેરી નાઇસ. ભજીયા જેવું છે. ફલાફલ કહેવાય. ફલાફલ ઇન્ડિયન મળે છે ને દિલીપભાઈ? આટલો હાઈએસ્ટ માઉન્ટેન ઉપર બેસીને ડિનર લંચ કરવાની મજા જ કંઈક ઓર હોય ને દિલીપ કુમાર. બાજુમાં જોવાનું આ વ્યૂ જોવો. એ ભાઈ તમારું કોઈ ફલાફલ ખાવ ને મસ્ત જ હતી. એને છે ને અહીંયા લીમની શું કહે કે શોપ છે એમાં જવું તો મળી બેગ ભરવા. છોકરી પણ આખી બેગ નો ભર દેતી હતું. હે હેપી હે એમાં જો ડોક્ટર બોલાવું. જો તો બબ્બે તો કેમેરામેન તમારી વાહન સેવામાં કેટલા આવે છે. કેમેરો બંધ કરો. મારો જેની પ્રોબ્લેમ એક તો યાર ટોયલેટ જવું છે ને ટીશ્યુ નથી. એટલે તારી હાલત ખરાબ થઈ ગઈ. ના ના મજાક કરું છું. આ તો જોક નથી. હાચીન બધાને ડીઝી ફીલ થાય જ છે. ના ના સિરિયસ ભાઈ એટલે તું બેગ તું દઈ દે મને. તું ક્યાં ઉપાડે છે? હે તારે સીધી તસ્તી નહીં લેવાની. મારે સજ્જત તસ્તી નહીં લેવાની. વાહ વાહ. જો બે ભાઈઓ હારે હોય અને હિમાંશુ એટલે પછી આપણે શું ચિંતા હે રાજુ? ધક્કો મારને પર Guys, two at a time. નહીં માં કઈ જગ્યાએ જઈએ છીએ આપણે? કઈ જગ્યાએ
આઈસ કેવમાં જઈએ છીએ અહીંયા -4 છે અને ઉપર કેટલું હતું 5 ઉપર 5 અને અમે અહીંયા જે જઈએ છીએ ત્યાં -4 ડિગ્રી છે બરફની કેવ છે આઈસ છે હે કે પ્લાસ્ટિક છે ઓહ હા તો સહી માં આઈસ જ લાગે છો જો આઈસ છે અહીંયા આવતી ચામુ મમન પકડ જો અહીંયા નીચે આઈસ છે અને તમારે એકદમ શું કહે કે કેરફુલ થઈને ચાલવાનું છે નહીતર તમે ખાપકો આઈસ સ્કેટિંગ કરવા આવ્યો એવું લાગે છે હે હજી નથી લાગતી એવું? જેને સ્કેટિંગ આવડતું હોય ને એનો વાંધો આવે કેરફુલી કમ દિલીપ કુમાર બોલો તો કેવી રીતે આવીએ All guys, carefully come. કેરફુલી કમ No hurry, no hurry. નો હરી નો ત્યાં શું મજા આવે છે કે ઠંડી લાગે છે પૂછી ડગલા ભરવા પડે જો ના પૂછો ને તો જાઓ આપકો 2-3 જણ તો પડ્યા હતા દિલીપભાઈને બે જો હા અહીંયા તો ઠંડીનો માહોલ થઈ ગયો બધાને હે દીપનભાઈ ઠંડીનો માહોલ થઈ ગયો હા અહીંયા તો બકરી બરફ ખાઈ ગઈ છે આજે ઓક્સિજનનું લેવલ ઓછું હતું ને એમાં રેખાબેનને પ્રોબ્લેમ થયો છે ને ચાર્મી હતા પ્રોબ્લેમ થયો અને અસ્મિતાને બધાએ કીધું ને એટલે માથું ચડવા મળ્યું માથું ઘૂમવા માંડ્યું આને કહેવાય અસી આને કહેવાય જોયાનું ઝેર સાયકોલોજીકલ ઇફેક્ટ અને જો કહાન પડ્યો એક ઇન્સિડન્ટ જો કહાન પડ્યો હું પડી હું અડધી પડી મારે બધા લાડવા ખાતી તું ભાઈ તો કેવા કહાં તો પડ્યો ને કહાં તો પડ્યો તો અવાજ હારો આવ્યો જલ્દી વાગ્યું ને એટલે સારું કર્યું ચારમી ઓકે બેટા કારણે બંને છોકરીઓને પ્રોબ્લેમ થઈ ગયો છે ચારમીને બ્રીથ લેવામાં પ્રોબ્લેમ થાય છે એટલે કોઈને બી આવવું હોય ને તો ધ્યાન રાખવાનું કપૂર લાવવાનું કપૂર તમે શીખો ને એટલે તમારે ઓક્સિજન મળવા મળે હા આપણે કેદારનાથ બદ્રીનાથ अगर ये आपका पार्टनर जैसे चलिए क्या बड़ा प्रॉब्लम है कोई प्रॉब्लम है હું તો થોડી વાર ગભરાઈ ગઈ યાશી રોવા મળી ચારમી બેસી ગઈ મેં તો કીધું આ શું થયું છોકરીઓ પણ થોડી વાર ચારમીએ કીધું મને બ્રીથિંગમાં પ્રોબ્લેમ થાય તો મને થોડી વાર મેં આને કંઈક ઇમરજન્સી ન કરવી પડે ખબર કાંઈ નહીં હવે જો અમે આ લોકોને 3 જણને પ્રોબ્લેમ થયો એટલે અમે નીચે આવી ગયા અને હજી એક ગ્રુપ ઉપર છે અને અહીંયા હિમાંશુ છે ને ચા લેવા ગયો છે ચા ને કોફી રેખાબેન ચા તારી હિમાંશુ કોફી સારી છે ચારમી તારું કેવું બેટા હિમાંશુ આજે બોલવાનો તાકાત નથી ને હિમાંશુ ઓકે છે હવે તું હે
હવે અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ ને અહીંથી અમારે ટ્રેન છોડીને પછી પાછું કેબલ કારમાં નીચે જવાનું છે. આ લોકો આગળના કોર્સમાં નથી ગયા. મજા આવી દિલીપ કુમાર? બહુ મજા આવી. આપણે ઉપર ગયા ને પહેલા એમ ખોટું રૂટ લેવાઈ ગયો. નીચેનો રૂટ લીધો તો બહુ મજા આવે છે બધા. ખરેખર યુરોપિયન કન્ટ્રીવાળાને ધન્યવાદ આપવા પડે કે આટલા વર્ષો પહેલા આટલી ટેકનોલોજી આટલો મોટો અડધો પોણો કલાક ટ્રેન પથ્થરની અંદર ચાલે ટોપ ઉપર લઈ જાય ટેકનોલોજીને સલામ આપવી પડે. એ રીતે 1912 એટલે તું વિચારતો કે આપણે જન્મ્યા નતા ત્યારે. એ પહેલાનો આટલી ટેકનોલોજી અહીંયા લોકો ઉપયોગ કરી એટલે આપણે તો બિલીવ જ ના કરી શકીએ આ રીતનું બની શકે એમ. પ્લાનિંગ તો થઈ ગયું 1857 કેવી રીતે 1812 પ્લાનિંગ થઈ ગયું એ 1912 લોકો ચીની અથોડીથી આનું મ્યુઝિયમ હતું ને એમાં બતાવતા ચીની અથોડીથી કેટલાય લોકો આમાં મરી ગયા છે. એ લોકોના બધા બોર્ડ ને પેલા હતા મોટા બધા એ લોકો કામ કરતા કારણ કે સમય આટલી સુવિધા હોય નહીં ગમે તે માણસ છટકી પડે કે માથે કંઈક પડે પથ્થર એટલે ડાઈ અહીંયા ટ્રેનમાંથી અમે છે ને વચ્ચે નીચે ઉતર્યા છીએ આ લિટલ ટાઉન વિઝિટ કરવા માટે. ટ્રેનમાં બેસી જવું છે. નેક્સ્ટ ટાઈમ કેટલા વાગે નીકળે પૂછી લઈએ ને ઉભા રહો તમે બેહો. મસ્ત સુવિધા નહીં નાનું ટાઉન. આપણે જ્યારે આ દેવું ચાર મું તો જો કેટલું એન્જોય કરે છે. બડે બહુ કરી માથું બધાનું ભારે થઈ ગયું તે બધા તને હતા ને એ મોશન સિકનેસ ભારે કર્યો. લેહ લદ્દાખ જાય ને એમાં તમારે ખબર સ્ટેપ બાય સ્ટેપ બોડી તમારું સેટ થતું હોય ને એમ તમારે ઉપર જવાનું. બધા મસ્ત પાછા ટ્રેનમાં ગોઠવાઈ ગયા છે. માથા દુખે છે અડધાને માથા દુખે છે. આશાને આ તો કંઈ સ્મેલ થતું કરો ને નથી. તો માથું દુખતું બંધ થઈ જાય જો શું છે ઈ? એ એનું માથું દુખવાની દવા છે ઓકે. આ લ્યો, કપૂર જેવી છે જો લે તો પાછા મામા ભાણી બે જગ્યા હતા ને બદલ્યા કર્યો. જો અહીંનો પાસપોર્ટ મળી ગયો છે યુંગફ્રુનો. હવે આપણે ગમે ત્યારે એન્ટ્રી લઈ શકીએ છીએ વિઝા લેવાની જરૂર નથી. પછી આપણે કે જવું નથી કઈ કરવું નથી. આપણે રાજેશ્વરી બે ત્રણ જગ્યા છે ને એવું. જો અમે લોકો હવે બધા ટ્રેનમાંથી બહાર નીકળી ગયા છીએ
કેબલ કારમાં બેસવાનું હતું પણ પછી બધા એવું ડિસાઈડ કર્યું કે એવું ટ્રેનમાં જઈએ એટલે ટ્રેનમાં જ અમે લોકો નીચે પહોંચી ગયા છીએ. હિમાંશુ બોલે લે માથા નીચે. એટલે આજે હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી આ પેલું શ્વાસમાં તકલીફ નહીં. એક પોઈન્ટ ઉપર મને એવું થયું કે મને કંઈક થઈ જશે એટલે નીચે હતો ને હું લેવલ 1 ઉપર તો ફટાફટ હું ઉપર આવતો તમારી જોડે કે ભાઈ થાય તો કંઈક તમે ખબર તો પડે કે માણસ ક્યાં છે. એટલે મારી હાલત એટલી ખરાબ. અંબરનાથ હું ગયો ચાલતા બરોબર અમે લોકો 5 ભાઈબંધો હતા ઉપર જતી વખતે પાંચે પાંચ નક્કી કર્યું કે સ્ટાર્ટિંગમાં 2 જણા તો છે ને 1-2 કિલોમીટર ચાલીને જ બંધ થઈ ગયા પણ મેં કપૂરને બધું જોડે લઈ લીધું હતું એટલે વાંધો ના એટલી છે કે આપણે ચાલીને ચડી ગયા ઉપર અને ધીમે ધીમે ઘડીક વાર વરસાદ આવે ઘડીક સ્નોફોલ થાય પણ મજા આવી ગઈ. એટલે હવે આપણને એક વાત મને જાણવા મળી આજે કે જો તમારે હાઈટ ઉપર જવું હોય ને તો કપૂરની ગોળીઓ તો તમારો શ્વાસ જો પતલો થાય ને એના હિસાબે તમે સ્મેલ કરો ને તો તમારે શૂટિંગ જેવું થઈ જાય ઓક્સિજન વધારમાં એટલે કપૂર જોડે લઈને જવાનું. અમારથી આજે ભૂલ થઈ ગઈ કારણ કે મને ખબર નથી અને એમાં હિમાંશુ અને ચાર્મી બંને હેરાન થઈ ગયા. અમે લોકો પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઇન્ટરલેકન. કેટલું દૂર હશે હિમાંશુ અહીંથી? 19 કિલોમીટર અડધો કલાક. હવે અમે લોકો ઇન્ટરલેકન પહોંચી ગયા છીએ અને સાંજના વાગ્યા છે 7:30. લાગ્યું સવારના 8 વાગે. હા એકદમ જ બ્યુટીફુલ નાઇસ વેધર છે. મસ્ત પેરાગ્લાઇડિંગ થઈ રહ્યું છે ઉપર. આ DDL માં પેલા ખબર પેલા શાહરુખ ને કાજલ પહેલી વાર ક્રોસ થતા હોય એ આયરો આપણો. સિરિયસલી રાજુભાઈ આ રોડ ક્રોસ કરે એમ? આમથી આમ એક સીન છે અહીંયા કંઈક બેઠા હોય જો પાછળ આપણે જોશું આજે એકાદો સીન એટલે ખબર પડશે. જોઈએ એક મૂવી ઘરે જઈને એને બહુ તાણ કરી કે તમે દઈને રોકાઈ જાઓ પણ કીધું હવે અમારે જવું પડે છે. કીધું પણ હવે અમારે ઘર રસોઈ બની જાય છે. પ્રોપર જમીન લોકો વેઇટ કરે છે. એટલે કે તમારે કોઈ પણ સંજોગોમાં રોકાઈ શકે એમ છે જ નહીં. આ અમારા છે ને ઇન્ડિયન ગેસ્ટ છે તમે બધા. ખાલી અમારી હાજરીને તમે આમંત્રણને માન સન્માન આપી તમે ઘડી લીજો ભાઈ ફૂલ હાજરી આપી. આ અમારા ઇન્ડિયન ગેસ્ટ છે. જોયું તમે પાવર ઓફ ઇન્ડિયા? તો ભાઈ આપણે ઇન્ડિયાની વાત થાય. અરે ઓલા લોકો ગોતતા નતા આવ્યા કોણ? કે પરેશભાઈ હમણાં 2 ઓલા આવ્યા હતા અચ્છા હા ઓલા કેનેડા કેનેડાથી આવ્યા હતા કે પરેશભાઈ દિલીપભાઈ છે ક્યાં ભાઈ આપણે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. ભાઈ આ બે વાતો કરી પેલી બંને ગાર્ડનમાં કેટલું મસ્ત એન્જોય થઈ રહ્યું છે જો. દિલીપ કુમાર છે ને મસ્ત ઊંઘવા મળ્યા છે ને પરેશ પણ ગાર્ડનમાં પાછું શું કે હમણાં બોલી હતી આગળ એમ એન્જોય કરી જ રહ્યો છે. એ પછી છે ને ઓલામાં ગયા ને હા પેલું જો આ બરફની સ્લાઇડ હતું કરવાનું ત્યાં એને ના પાડી કે હવે બંધ થઈ ગયું છે પછી એને હજી એક વાર જજો મારો વિડીયો બાકી છે એટલે હવે ઊંઘ આવે જ ને નહીં? અને પછી હું આને કહું કેટલી વાર કે તમે જ આવી કે હજી એમ નથી આ લોકો આવતા અમે તો પાછા વચ્ચે બેન્ચીસે બેઠા 15-20 મિનિટ ત્યારે આવ્યા લોકો ત્યારે આયા ઈ. એટલે હવે ઊંઘ આવે જ ને ન આવતી. રાઉન્ડ લીધા બંધ કરવા પછી 3 વખત ગયા લોકો સ્પેશિયલ વિડીયો ઉતારવા.
પત્તા રમવા માટે રાતના 12 વાગ્યા છે, હજી તો આપણે ડિનર દરેક- બાકી છે ને કે હજી પત્તા રમવાના તો આપણે દરેક કામમાં તૈયાર જ હોઈએ. રેડી હોય, સાચી વાત છે તું મને કોઈ પણ કામ કહે એટલે તો ના તો પાડી મને હોત તો કે. હું કંઈક તમારી કંપની એટલી ગમે કે જવા દેવા દેવી ગમે તે. મને તું કોઈ પણ કામ કે મેં તને ના પાડી હોત કે ના ના સાચી વાત છે, સાચી વાત કારણ છે. કે 12 વાગે ગયો તો કોઈનો મૂડ આઉટ નહીં કરવાનો. એવરગ્રીન પર્સન કોઈનો મૂડ આઉટ નહીં કરવાનો. આજનો પેલો દિવસ કેવો રહ્યો બોલો ચાલો. આજનો દિવસ સારો રહ્યો. બહુ મજા આવી મજા આવી ગઈ બરફમાં લપસણી ખાવાની. આ બધું દુખવા હોય છે તને જોજો હવે પગ પગ ના, હજી વાંધો નથી અત્યારે એની તો કોઈ નથી. હવાર હતું જોજો પણ એમાં ચડવામાં તકલીફ નથી ને. ચડવામાં હતું ને ઓલું એસ્કેલેટર હતું ને એની ઉપર પેલું લઈને મૂકી દેવાનું. એટલે વાંધો નતો આવતો તે આપણે થોડુંક આપણને ખબર નથી એના હિસાબે થોડું મિસ થઈ ગયું. અમે તો ક્યારના ગયા હતા તમારે 1 કલાક મિસ થયો નહીં પણ એમાં કેવું સૌથી પહેલા જો ત્યાં ગયા હોત ને છોકરાને બધાને મજા તો આવે. મજા સાચી વાત છે ના, મને ત્યાં યાસીને બધા માથા બધા ઉતરી જાય. ચારમીને પણ દુખત જ બધા નહીં પહેલી વાત તો એ છે ઉપર ગયા ને એમાં કઈ ભાઈ એ મજા લોકોની નહીં તબિયત બરફમાં. થોડીક ખરાબ થઈ ગઈ એટલે હવે કઈ વાંધો નહીં. પણ તોય મજા આવી એમ. એ ઉપર એમ તો એ લોકો એન્જોય કર્યું જ ના, હતું. કર્યું જ તો enjoy. એ લોકો ઉપર એન્જોય કર્યું જ હતું એટલે વાંધો નહીં. તો દિવસો સારો રહ્યો દિવસ. અને 11 સાડા 11 થતા ઘરે પહોંચી ગયા. હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. શું કે મગનું શાક ને ભાત બની ગયું જ છે, ઓલમોસ્ટ રેડી જ છે. દબાઈ દઈએ છીએ. દબાઈ દઈએ. ચાલો તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય Bye. બાય બાય.